टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણે ત્યાં લાંચિયા બાબુઓની કોઈ જ કમી નથી। ગત માર્ચ મહિનામાં લાંચિયા બાબુઓની લાંબી યાદી બહાર પાડવામાં આવી હતી। એ વર્ષનું એન્ડિંગ હતું, માર્ચ એન્ડિંગ હતું, એક યાદી આવી। પણ હવે જેવું નવું વર્ષ શરૂ થયું કે લાંચ લેવાનો સિલસિલો શરૂ થઈ ગયો, કારણ કે નાણાકીય વર્ષ નવું છે તો લાંચ પણ નવી હોય અને રૂપિયા પણ નવા હોય, એટલે કડકડતી નોટ લેવા માટે રીતસરનો રાફડો ગુજરાતમાં ફાટી નીકળ્યો છે અને અધિકારીઓ મન ભરીને લાંચ લે છે, પણ ક્યાંક ભૂલ થઈ જતા તે પકડાઈ જાય છે। આ સિલસિલો યથાવત રહ્યો છે। ગત મહિને તો મોટાભાગે નાની નાની માછલીઓ પકડાઈ, પરંતુ નાણાકીય વર્ષના પ્રારંભ સાથે જ એક મોટી માછલી એસીબીના હાથમાં આવી ગઈ। આવા લાંચા બાબુઓના કારણે હાલમાં ચિત્ર એવું ઉપસી આવ્યું છે કે જો તમારે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો તેના માટે લાંચ તો આપવી જ પડશે। લાંચ ન આપો તો તમારી ફાઇલ અટકી જશે, કાગળિયા ખોવાઈ જશે, પણ પૈસા આપો તો બધું મળી જશે। લાંચા બાબુઓ નાના અમથા કામ માટે પણ લોકોને એવા ધક્કે ચડાવે છે કે આખરે કંટાળીને લોકો પર્સ ઢીલું કરે છે। બસ હવે બહુ થયું સાહેબ, જે લેવા હોય તે લઈ લો, પણ કામ બતાવો। આવું જ કંઈક સ્વાસ્થ્ય વિભાગમાં પણ ચાલી રહ્યું છે, કારણ કે સ્વાસ્થ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની તોડકાંડમાં સંડોવણી ખુલી છે। તેમણે ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયાની માગણી કરી, જેમાંથી 15 લાખ રૂપિયા લેવા ગયેલો વચેટિયો ગિરીશ પકડાઈ ગયો। વચેટિયાની ભૂમિકા ભજવનાર સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। મળતી માહિતી પ્રમાણે ફરિયાદી સામે અગાઉ બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં ફરિયાદી અને સાથી ડૉક્ટર સામેની તપાસ પોતાની તરફેણમાં કરવા માટે 30 લાખ આપવાનું નક્કી થયું હતું, જેમાં 15 લાખ એડવાન્સ અને 15 લાખ કામ પતે એટલા આપવાના હતા। જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી, જેને પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન લાંચની રકમ આપવા માટે ગિરીશ પરમારે ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા। જોકે એસીબીમાં પણ દરમિયાન આ ટીમ આવી ગઈ અને લાંચિયા બાબુને રંગે હાથ ઝડપી પાડ્યા। તો બીજી તરફ મુખ્ય લાંચિયા અધિકારી દિનેશ પરમારને છૂટા કરી દેવાનો નિર્ણય લેવાયો છે। જોકે દિનેશ પરમાર ઓલરેડી એક્સટેન્શન પર હતા અને એમને વધુ ગાડીઓ કસાઈ ગયું। આપણે ત્યાં એસીબીની કામગીરી ખૂબ જ સરાહનીય છે, પરંતુ એસીબી દરેક જગ્યાએ નથી પહોંચી શકતી, તે પણ એક હકીકત છે। કેટલાક લાંચિયા સરકારી બાબુઓ ફક્ત એક સહી કરવાનો કે સિક્કો ઉબારવાના દરરોજના હજારો રૂપિયા ખંખેરી લે છે। કોઈ પણ મહેનત વિના તેઓ પોતાના જ ઘર ભરતા રહે છે અને પ્રજા લૂંટાતી રહે છે। સિસ્ટમમાં રહેલો આ સડો કાઢવો ખૂબ જરૂરી છે। થોડા દિવસ પહેલાં જ રાજ્યભરના લાંચિયા બાબુઓના આંકડા સામે આવ્યા હતા। વર્ષ 2023-24 અને 25માં ઝડપાયેલા લાંચિયા બાબુઓના આંકડા સામે આવ્યા હતા। આંકડા પ્રમાણે વર્ષ 2023માં 205 ટ્રેપમાં 283 આરોપી ઝડપાયા હતા। વર્ષ 2024માં 231 ટ્રેપમાં 349 આરોપીઓ ઝડપાયા હતા। વર્ષ 2025માં અત્યાર સુધીમાં 54 ટ્રેપમાં 76 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। લાંચ લેવામાં પણ જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની લાંબી યાદી છે। સરકારના તમામ વિભાગોમાં આવા લાંચિયા બાબુઓ બેઠેલા છે। તેમને દૂર કરવા જરૂરી બની ગયા છે, કારણ કે તેઓ સિસ્ટમને ખોખલી કરી રહ્યા છે। કયા વિભાગમાં કેટલા બાબુઓ લાંચ લેતા ઝડપાયા તે પણ તમે અગાઉ જોઈ શક્યા છો, અને એટલા જ માટે આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે, કારણ કે જ્યાં જ્યાં આવા લાંચિયા બાબુઓ હશે ત્યાં એસીબી રેડ પાડશે અને એ જ સરકારી બાબુઓ પર તેમને ઝડપી પાડવામાં આવશે। જો તમે પણ આવા ભ્રષ્ટાચારી બાબુઓના સકંજામાં આવવા બચતા હો તો ડરશો નહીં, એસીબીમાં ફરિયાદ કરો। એસીબી ત્વરિત આખા કેસમાં કાર્યવાહી કરશે અને આવા લાંચિયા બાબુઓને ઘર ભેગા કરતા પણ વાર નહીં લગાડે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।